રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદના સરખેજમાં ઘરઘાટી એજ માલિકનું કર્યું ઠનઠન ગોપાલ. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિલ્ડરને ત્યાં થયેલી લૂંટમાં ઘરઘાટી એજ લૂંટની ટીપ આપી પોલીસે આરોપી ઘરઘાટીની ધરપકડ કરી બીજા 4 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સિંધુ ભવન રોડ પર આવેલા બંગલામાં બિલ્ડર અને તેમના પરિવાર રાતે સૂઈ રહ્યા હતા ત્યારે તેમના ઘરમાં 4 બુકાનીધારી લૂંટારુઓ ઘૂસી ગયા હતા. લૂંટારુઓએ બિલ્ડરના ગળે છરી મૂકીને ધમકાવીને લૂંટ ચલાવ્યા બાદ મૂઢમાર માર્યા બાદ ઘરમાંથી 1.25 લાખની રોકડ અને સોનાની દાગીનાની લૂંટ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ લૂંટનો મુખ્ય સૂત્રધાર બીજું કોઈ નહીં પણ ફરિયાદીના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતો શખ્સ જ છે. આરોપી રાહુલ છેલ્લા 6 વર્ષથી અમદાવાદમાં રહે છે અને અલગ અલગ જગ્યાએ ઘરઘાટીનું કામ કરતો હતો. છેલ્લા 4 મહિનાથી સિંધુ ભવન રોડ પર આવેલા બિલ્ડરના મકાનમાં ઘરઘાટી તરીકે કામ કરતો હતો. રાહુલે રૂપિયાની લાલચમાં આવી પોતાના સાળા રાકેશ અને અન્ય 3 મિત્રોને લૂંટ કરવા માટે ટિપ્સ આપી બોલાવ્યા હતા. લૂંટના આગલા દિવસે એટલે કે 13 ડિસેમ્બરે રાહુલ પત્ની સાથે ખરીદી કરવા જવાનું બહાનું કાઢી ઘર છોડી ગયો હતો જેથી તેના પર શંકા ન જાય અને ત્યારબાદ પાછળથી આરોપીઓએ લૂંટ કરી હતી. આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ એક છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ફરિયાદમાં કેશવ નારાયણ ગ્રુપના પાર્ટનરો જે છારોડી ખાતે અમદાવાદ ખાતે સ્કાય હોમ્સ નામની સ્કીમ અમલમાં મૂકેલી જેમાં 2 BHK 3 BHK ફ્લેટ ધારકોને આપવાનું આશ્વાસન આપવામાં આવેલું હતું અને તેના ભાગરૂપે પેમ્પલેટ છપાવી અને આ કામના આરોપીઓએ તેઓ પાસેથી રોકાણના પેટે પૈસા વસૂલ કરેલા હતા અને જેમાં કુલ 94 જેટલા ફ્લેટ ધારકોએ 35 કરોડ જેટલી રકમ આ કામના આરોપી જે હતા તેમનું નામ છે રોનકભાઈ રવજીભાઈ સોનાણી, વિપુલભાઈ ગોરધનભાઈ ગાંગાણી અને યોગેશભાઈ હીરાલાલ ઠક્કર. આ ત્રણેય આરોપીઓએ ભેગા મળી કુલ 94 જેટલા ફ્લેટ ધારકો પાસેથી 35 કરોડ જેટલી માતબર રકમ ભેગી કરી અને ત્યાં સ્કીમ બનાવવાનું નક્કી કરેલું, આશ્વાસન આપેલું અને તે લોકોને નોટરીના કરાર પણ સમજૂતી કરાર પણ કરી આપવામાં આવેલા. આ સ્કીમ 2023થી અમલમાં મૂકવામાં આવેલી પરંતુ આજ દિન સુધી ફ્લેટ ધારકોને ફ્લેટ પણ આપવામાં આવેલા ન હતા. આ જગ્યા જે બતાવવામાં આવેલી તે જગ્યાની એને પણ કરવામાં આવેલી ન હતી અને ત્યાં ફ્લેટનું કોઈ કામકાજ પણ શરૂ કરવામાં આવેલું ન હતું. તે અનુસંધાને ફ્લેટ ધારકોએ બિલ્ડરોને વિનંતી કરવા છતાં તે લોકોએ તેઓના પૈસા પણ પરત આપેલા ન હતા કે ફ્લેટ પણ આપેલા ન હતા. તે અંગેની ક્રાઇમ બ્રાન્ચ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ત્રણેય આરોપીઓની 17/12/2025ના રોજ ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી અને આરોપીના દિન 4ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. અને આ ગુનામાં બીજા પણ ભોગ બનનારા મળી આવતા આ ભોગ બનનારાઓની સંખ્યા 225 જેટલી થવા પામેલી છે અને ચીટિંગનો આંકડો 65 કરોડ જેટલો થયેલો છે. અને આપના માધ્યમથી જણાવવામાં આવે છે કે આ કામના આરોપીઓ દ્વારા કોઈ અન્ય લોકો પાસે પણ છેતરપિંડી કરવામાં આવેલી હોય તો આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે. આ જે પ્લોટ છે એ મૂળ ખેડૂતો પાસેથી આ બિલ્ડરોએ ખરીદેલું હતું અને આ બિલ્ડરોએ ત્યાં આશ્વાસન આપ્યા પ્રમાણે કોઈ ફ્લેટની સ્કીમ બનાવવા તેની કોઈ કાર્યવાહી કરેલી નહીં અને આ બારોબાર અન્ય ઈસમોને પ્લોટ વેચી દીધેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. હાલમાં આ કામના આરોપીઓ દ્વારા આનો શું ઉપયોગ કરવામાં આવેલો છે તેની તપાસ કરવામાં આવી રહેલી છે અને આમાં ભવિષ્યમાં બીજા પણ જો સંડોવાયેલા હશે તો તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે. આ જે બિલ્ડર છે એ 2017થી પાર્ટનરશિપમાં કામકાજ કરી રહ્યા છે. જૂની પણ ઘણી બધી સ્કીમો મૂકેલી છે અને આ સ્કીમમાં પ્રથમ વખત એ લોકોએ છેતરપિંડી કરેલાનું હાલની તપાસ દરમિયાન જણાઈ આવે છે. આ લોકોનો ઈરાદો શરૂઆતથી જ છેતરપિંડી કરવાનું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે કેમ કે તે લોકોએ જે પ્રમાણે આશ્વાસન ભોગ બનનારને આપેલું તે પ્રમાણે તે લોકોએ જમીન એને કરાવવી જોઈએ અને ત્યારબાદ જ સ્કીમ મૂકવી જોઈએ
પરંતુ તે લોકોએ પહેલાં પૈસા લોકો પાસેથી ફ્લેટ ધારકો પાસેથી મેળવી લીધેલા છે અને તે પ્રમાણે તેઓ લોકોએ એનઓએ પણ નથી કરાવેલી અને કોઈ રેરામાં નોંધણી નથી કરાવેલી. એટલે એનો ઈરાદો પ્રથમથી જ ચીટિંગ કરવાનો જણાઈ આવે છે.